હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું હંમેશા ફરીવાર આવી ગઈ છું મારો નવો બ્લોગ લઈને. અત્યારે વાગી ગયા છે 6 અને આખો દિવસ હું ફ્રી નથી બિલકુલ, એટલે અત્યારે મને બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ મળ્યો છે. અને અત્યારે જો હું આ બધાને પોઝ કરીને બેઠી છું. એને સોંગ વગાડવા છે પણ હું એને ના પાડું છું કે સોંગ વગાડશો ને તો મારા વિડીયોમાં આવશે ને તો કોપીરાઇટ લાગશે મારા વિડીયોમાં. હવે એ મને પૂછે છે કે કોપીરાઇટ એટલે શું. જો કોપીરાઇટ એટલે શું ખબર, કે આપણે કોઈ બી મ્યુઝિક આપણા વિડીયોમાં હોય કે કોઈ બીજો વિડીયો આપણામાં લીધો હોય તો છે ને યુટ્યુબવાળા કોપીરાઇટ લગાડે, આપણી ચેનલ બંધ કરી દે એ લોકો. કેમ એવું ન ચાલે? એવું ન ચાલે ને, એવું જ છે મારે. અરે આની પહેલાં મેં ઓલો વિડીયો નહોતો મૂક્યો તાપી કાંઠાવાળો, તાપી કિનારાવાળો, એમાં મેં ખાલી જો ને ફની ઇફેક્ટ મૂકી હતી તો એ મારો કોપીરાઇટ લાગી ગઈ એ વિડીયોમાં. એવું છે એટલે છે ને બહુ ધ્યાન રાખવું પડે. પછી આપણે આ કેફે વાળો વિડીયો ને હું ન બનાવ્યું તો એમાં છે ને મેં ઓલા મ્યુઝિક હાલતા હતા ને એ બધું મેં કાઢી નાખ્યું. હે તો તમને ન જોયે ને હજી, આજ જોજો. હે હા, એ બધામાં મેં મ્યુઝિક કાઢી કોપીરાઇટ લાગે તો આપણી ચેનલ બંધ કરી દે યુટ્યુબ વાળા. કેમ? એને હું વાંધો છે ગીતો આપતા હોય તો? નો હાલે. એ લોકો મતલબ યુટ્યુબમાં કે રિયલ જ મૂકવું પડે, એમાં બીજાનું મ્યુઝિક તો એ આપણે કોપી કર્યું ગણે એમ. એવું બધું હોય એમાં, માથાકૂટ જેવી તેવી નથી. પછી કોપીરાઇટ ઈ કાઢવા માટે પછી કેટલી મહેનત થઈ ખબર છે કિશનને, એને કેટલું મથા ને ત્યારે માંડ ગયું એવું છે. એટલે મેં છે ને આ બધાને બંધ કરી દીધા. મેં કીધું મારે વિડીયો શૂટ કરવો છે ને તો તમે બધા મ્યુઝિક બંધ કરી દો. અને હા, જો હવે મારે અત્યારે 6:30 આજ અમે છૂટવાના છીએ. આજ અમને વહેલા રજા મળવાની છે તો 6:30 નીકળશું અને અમારે છે ને થોડીક શોપિંગ કરવા જવું છે અમારી ગર્લ્સને. પછી શોપિંગ કરીને મારે ઘરે જવાનું છે અને ઘરે જઈને રસોઈ બનાવીશ, ખાઈશ અને પછી પાછી મારી નવી ફ્રેન્ડને મળવા જવાનું છે. મારા હાથ દુખવા માંડ્યું. લાવ પકડી લો. હા પકડો, આચું પકડો, આમ પકડો. હું હરખી ગઈ. હું આવું છું, આખી આવું છું અડધી. હા બસ એ રીતે. જો 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 હલાય કરીશ. રેડી રેડી ગો. તો મારી છે ને એક નવી ફ્રેન્ડને મળવા જવાનું છે. અમે પહેલાં ફ્રેન્ડ નહોતા, હું એને ઓળખતી નથી, એ મને નથી ઓળખતી. પછી એ ફોન ત્રાસો છે, આમ સીધો રાખવાનો. રેડી? તો જો એ મારી ફ્રેન્ડ છે ને એ અમારા મતલબ અમારી સાઈડની છે. તો એ છે ને કિશનના ફ્રેન્ડની સિસ્ટર છે અને મેં એને ક્યારેય જોઈ નહોતી. એ મને નહોતી ઓળખતી. પછી અચાનક એક દિવસ ઇન્સ્ટામાં છે ને એ આવી ને તો પછી મને કિશને કીધું કે આ છે ને એના ફ્રેન્ડની સિસ્ટર છે. તો પછી એ તો મતલબ બહુ ફેમસ હતી તો મને એમ થયું કે હું એને કઈ રીતે મેસેજ કરું. પછી એક વખત એને લગતી રીલ હતી ને તો મેં એને શેર કરી. તો એને મને શું કીધું કે તું કોણ છે એમ. પછી મેં કીધું હું અમીશા. પછી મેં એમ કીધું કે આ રીતનું છે રિલેશન એવું બધું. થઈ કે ઓકે. પછી એ દિવસે અમારે રાત્રે 12 વાગ્યા સુધી અમે વાતો કરી, એટલી બધી ઓળખાણ કાઢી, એવું બધું કર્યું ને તો બહુ મજા આવી ગઈ. પછી એને એમ કીધું કે આટલી બધી વાત મેં કે ફર્સ્ટ વાર કોઈ વ્યક્તિ સાથે આટલી બધી મતલબ વાત કરી, કે પહેલી વખત કોઈ યાર વાત કરતા હોય તો આટલી બધી વાત કોઈ ન કરે. મેં કહી એમ. મેં કીધું હા મારે બી એવું છે. પછી ત્યારે થોડાક ટાઈમ પછી અમે બે ગાર્ડનમાં મળ્યા અને પછી બીજી એક વખત હું એને ઓફિસે મળી હતી. બસ એ રીતે અમે એક બે વખત જ મળ્યા અને બાકી અમારી આ ચેટિંગમાં વાત થાય જ તે. પછી છે ને હમણાં એ વિયેતનામ ગઈ હતી ફરવા માટે. તો એ મારી માટે છે ને કંઈક ગિફ્ટ લાવી છે. તો એ પછી ફરી વાર મને મેસેજ આવ્યો હતો કે હું તારી માટે છે ને ગિફ્ટ લાવી છું, તું મને મળજે એમ. પછી હમણાં છે ને થોડાક દિવસ એ બિઝી હતી તો પછી મારે થોડાક દિવસ કામ આવી ગયું તો હું બિઝી હતી. એવું થયું ને તો બસ અમે એક બે વખત જ મળ્યા. પછી એને ટાઈમ ન મળ્યો, મને ટાઈમ ન મળ્યો. પછી આજે હવે એનો મેસેજ આવ્યો છે કે તું ફ્રી હોય તો આવજે કિશનને લઈને. પણ કિશન કે એને શરમ આવે, એનું આવે, મારે એકલા જવું પડશે. તો કિશનને જમાડીને પછી હું એને મળવા જઈશ. તો
મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું છે ને તમને બતાવીશ કે મને આગળ શું ગિફ્ટ મળવાનું છે, સરપ્રાઈઝ. ઓકે, હેલો ગાઈઝ, હું આવી ગઈ છું કેફેમાં. અમારી ફ્રેન્ડ છે, મેં તમને વાત કરી હતી ને એ જ. અને કેફેમાં આવી ગયા છીએ, એને ઘરે જવાનું હતું. એ મને અહીંયા કેફેમાં લઈને આવી. મને છે ને બહુ શરમ આવે છે અહીંયા વિડીયો ઉતારતા, એટલે જો ફોન સામે રહી. શર્મિલી દાદા છે અમારા. એ આવી ત્યારની એવું કહેતી હતી કે આપણે બ્લોગ બનાવો, પણ એ મને બહુ શરમ આવે. એવું થાય છે. બોલો, અમે છે ને ક્યારના બેઠા છીએ, ક્યારના બે વાતો કરવી છે, પણ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કેમ કે મને શરમ આવે. 2 કલાકથી અમે ગપાટા મારી પણ એને અત્યારે બ્લોગ શરૂ કર્યો. આપણે બે જે બોલ્યા એ બધું જે વિડીયો શૂટ કર્યો હતો તો વાયરલ થઈ ગયો હતો. હાથ છે. ના ના, પણ આપણી પ્રાઇવેટ વાતો હોય ને, આપણે વાયરલ ન કરાય. આ બધા આપણી વાતો સાંભળ્યા પછી તો પછી પણ સાચું મજા આવી ગઈ. કહેવાય ને કે પોતાના વ્યક્તિ સાથે મળ્યા હોય એવું લાગ્યું, અને બહુ બધી વાતો શેર કરી દીધી હે ને. અમારા ગામની બાકાજી બોલાવી દીધી. બહુ મજા આવી. એ મને ગિફ્ટ શું લાવી છે મારા માટે? વધારે મને જો મને ગિફ્ટ આપવાની હું છે ને વિયેતનામથી એની માટે પર્સ બહુ મસ્ત મસ્ત વેરાયટી હતી. અને હું કેમ યાદ આવી કે આની માટે મારે પર્સ લઈ જવાનું. બસ લે, તું મારી નાની બેન જેવી છો એટલે મને યાદ આવી ગયું. જો એક આ થાઈલેન્ડથી એક આ બામ લાવી છું, બહુ કોની મસ્ત માટે? ત્યાંનું famous છે. આ કિશનભાઈ માટે છે. મારી માટે છોકરાઓ પર્સ લઈ. હા, છોકરાઓ માટે છે ને આવું બામ લઈ જવું જરૂરી છે. એટલે આ થાઈલેન્ડનું ફેમસ છે ને, એટલે હું આન્યાનું લાવી. અને આ અમારે પ્યારી પ્રીટી ગર્લ માટે છે ને, તો અમારી છોકરીઓને છે ને આવા બધી બેગ્સ ને ચપ્પલ ને વોચ ને મેકઅપના ને એના બધા બહુ શોખ હોય. એટલે અમે આ ગર્લ માટે પર્સ લઈ અને કિશનભાઈ માટે બામ લાવી. અને ઓનલાઈન સર્ચ કરજો, આન્યાનું ફેમસ છે. આવું છે, જો છોકરાઓ માટે બામ આવે વિયેતનામથી અને છોકરીઓ માટે પર્સ. પણ કિશન બામ યુઝ નથી કરતા, કરવું પડશે. અને વિયેતનામથી એવું છે પણ આ લગાવવા વાળું નથી, આની ખાલી સ્મેલ જ લેવાની. એટલે ગમે એવી શરદી બદલી કે આમ બીજું કાંઈ ટેન્શન બેન્શન હોય ને તો ખાલી એક સ્મેલમાં વહી જાય આમ. આવું જ છે. જો આટલું બધું વિચારવું પડે. આપણે કંઈક બહાર જઈએ ને તો આવું નાની નાની વસ્તુ વિચારવાની, પછી વસ્તુ લેવાની. એમ નામ નહીં લઈને આવતું રહેવાનું, ખોટે ખોટો વજન નહીં ઉચકવાનું. હલો, વાગી ગયા છે 11:30 અને અત્યારે હું ઘરે પહોંચી છું. સાસુ સસરાનો ફોન આવ્યો હતો ત્યારે હું બહાર હતી. પછી અત્યારે ઘરે પહોંચી છું તો હવે હોઈ ગયા છે. હવે છે ને કિશને હજી ન થયો 11:30 થાય છે તો એના ફ્રેન્ડને મળવા ગયા હતા. હું મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. હજી કંઈ ઘરે નથી આવ્યા. હવે રેડી શું કહે, રેડી તો ક્યાં થવાનું હતું. હા, હવે ફ્રેશ થઈને હવે સૂઈ જવું છે મસ્ત. આજ બહુ થાકી ગઈ છું. સન્ડે હતો પણ આજ તો બહુ વધારે થાક લાગ્યો છે. કંઈ નહીં, હવે ફરી મળીએ મારા નવા બ્લોગમાં. આજ માટે આટલું જ. બાય, ગુડ નાઇટ.